નમસ્કાર, તે વિદેશ સાથે હું છું દેવાંશી અને સ્ક્રીન પર આપ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા ગોપાલ ઇટાલિયાને જોઈ રહ્યા છો. ગોપાલભાઈ, આપનું ખૂબ સ્વાગત છે. સુરતના તમારા પૂર્વ સાથી, જેમના માટે તમે થોડા દિવસ પહેલા પ્રચાર કરતા હતા, એ હજુ સુધી ગુમ છે. જેની સાથે અન્યાય થયો હોય એ માણસ ન્યાયની તલાશ કરવાની જગ્યાએ અચાનક ગુમ થઈ જાય. તો આપણે એવું કેમ માનવું કે એ અન્યાયમાં એ પોતે સહભાગી નહીં હોય? અન્યાયમાં એ વ્યક્તિ સહભાગી છે જ એવું હવે અત્યાર સુધીમાં તો બધું નજર સામે આવી ચૂક્યું છે, એટલે ખોટો બચાવ કરવાની કોઈ જરૂર નથી. પણ હવે જ્યારે એ વાત પણ સામે આવી ગઈ છે કે અન્યાય થયો છે, તો એની તપાસ કોણ કરશે? ગોપાલભાઈને કે દેવાંશીબેનને તો એવો અધિકાર મળ્યો નથી કે તપાસ કરીએ. તો હવે જ્યારે આખું ચિત્ર નજર સામે આવી ચૂક્યું છે કે ગુનાહિત કૃત્ય થયું છે, ખોટું થયું છે, ફેર એન્ડ ફ્રી ઇલેક્શનની જે આખી જે એક વિભાવના છે એનું ઉલ્લંઘન થયું છે, ચૂંટણી પ્રક્રિયાને મજાક બનાવવામાં આવી છે, અને જે મતલબ બધાએ પોતપોતાની મન મજા આવે એવી રીતે લોકશાહીની મજાક ઉડાવી છે, એ બધું જ નજર સામે આવી ગયા પછી હવે પગલા કોણ લેશે? એ સૌથી મોટો પ્રશ્ન છે કે આટલું મોટું સરકારી તંત્ર બનાવ્યું, એક માણસને ચૂંટણી અધિકારી બનાવ્યા, એક માણસ ઓબ્ઝર્વર બનાવ્યા, કરોડો રૂપિયા ખર્ચ્યા પછી ખોટું નજર સામે થાય છે તો એની ઉપર કાર્યવાહી કોણ કરશે? રોકશે કોણ? આપણે તો હવે બચાવ કરવાનો જ નથી ખોટું કરનારાઓનો, પણ ખોટું કરનારાઓની તપાસ કોણ કરશે અને સજા કોણ કરશે? આઈડિયલી આ કલેક્ટરે એ પગલાં લેવા જોઈતા હતા આદર્શ પરિસ્થિતિમાં કે ભાઈ ખોટી સહી કરી છે તો કાં તો નિલેશ કુંભાણી ખોટા, કાં તો ઠેકેદારનું એફિડેવિટ ખોટું. હવે સ્પષ્ટ સામે છે કે ઠેકેદાર નીચે સુધી આવ્યા, એ ઉપર નથી લઈ ગયા. બધું જ એકદમ પ્રી પ્લાન લાગી રહ્યું છે. નિલેશ કુંભાણી હજુ ગુમ છે અને જેમનું અપહરણ, કથિત અપહરણની વાતો કરે છે, એ લોકોને હાજર કરવા માટે કે શોધવા માટે કોઈ ફરિયાદો નથી થઈ. એટલે સુરતનું ચિત્ર એકદમ સ્પષ્ટ છે. આમ આદમી પાર્ટીએ કલેક્ટરને ફરિયાદ કરી અને બાકી બધી જગ્યાએ અલગ અલગ કમ્પ્લેન ફાઇલ કરી, એવી તસવીરો પણ સામે આવી. પણ તમને હવે અપેક્ષા શું છે? સુરતમાં જે થયું એમાં તો કશું જ બદલાવાનું તો છે નહીં. આ તો મોટી તકલીફ છે ને, કે લોકશાહીમાં એક માણસની અપેક્ષા કોની પાસે હોય? સરકાર પાસે અથવા સરકારી તંત્ર પાસે. હવે તમે સરકારી વ્યવસ્થા પાસે જ આવશો અને સરકારી વ્યવસ્થાએ હાથ ઊંચા કરી લે તો હવે શું કરવાનું? શું આશા રાખવાની? શું અપેક્ષા રાખવાની? હું તમને એક વસ્તુ જણાવું કે નિલેશ કુંભાણીના ફોર્મ ઉપર ખોટી સહી થઈ છે એવું કલેક્ટરે એનું ફોર્મ રદ કરવાનો જે આદેશ બહાર પાડ્યો એની અંદર લખ્યું છે કે જેન્યુન સહી જણાતી નથી. આ શબ્દ કલેક્ટરે વાપર્યો છે. જેન્યુન નથી એનો મતલબ એમ કે ખોટું છે, બોગસ છે, બનાવટી છે, ઉપજાવી કાઢેલું છે. જ્યારે કલેક્ટર પોતે એમ માને છે કે આ જેન્યુન નથી, તો નોન જેન્યુન એટલે કે ખોટું કામ કરનારા વિરુદ્ધ કલેક્ટરે શું પગલા લીધા? અને અમે ફરિયાદ આપીએ છીએ, આજે અમે ફરિયાદ આપીએ પછી કલેક્ટરે તો મોઢે મોઢે એવું કહી દીધું કે ભાઈ કશું જ થવાનું નથી, કાંઈ થવાનું નથી, તમે આવ્યા છો તો ઠીક છે, ચા પાણી નાસ્તો કરીને જઈ શકો છો, બાકી આમાં કંઈ થવાનું નથી. તો કઈ હદે આપણે કઈ હદે લોકશાહીનું ખૂન થઈ ગયું કહેવાય કે બરબાદ થઈ ગઈ કહેવાય. 4 લોકોએ મળીને આખી ચૂંટણી વ્યવસ્થાને મજાક બનાવી દીધી, અને મજાક બનાવવાનો તમાશો કલેક્ટરે નરી આંખે નિહાળ્યો અને આનંદ લીધો. 4 લોકો એટલે કે એક ભાજપ વાળાએ, એક કોંગ્રેસ વાળાએ, એક એના કોંગ્રેસના ટેકેદારે અને 4 અપક્ષોએ, આટલા લોકોએ મળીને આવડા મોટા વિશ્વની મહાન લોકશાહી દેશની ચૂંટણી પ્રક્રિયાની મજાક ઉડાવી, મનોરંજન કર્યું, અને ચારોએ ભેગા મળી ષડયંત્ર કરી અને દેશની આખી અવડી મોટી વ્યવસ્થાને પણ એક વખત એમ કહેવાય કે વ્યવસ્થા ઉપર પણ મોટી ઠોકર મારી. અને આ બધી જ ઘટનાઓ કલેક્ટરે, ઓબ્ઝર્વરોએ, પોલીસ ઓબ્ઝર્વરે, એક્સપેન્ડિચર ઓબ્ઝર્વરે, જનરલ ઓબ્ઝર્વરે, એઆરઓએ, આરઓએ બધાએ ભેગા મળીને જોઈ, મુજરો જોતા હોય એવી રીતે. તો શું અપેક્ષા રાખવાની? નિલેશ કુંભાણી તો ખોટો જ છે, એ તો સાબિત થઈ ગયું છે, પણ કલેક્ટરની શું જવાબદારી છે? ભારતના જે બંધારણના આધાર ઉપર, જે બંધારણની મદદથી, જે બંધારણના કારણે કલેક્ટર બન્યા છે, એ જ બંધારણના લીરે લીરા ઉડતા કલેક્ટર પોતાની નરી આંખે જોઈ રહ્યા છે, કુદરતી દ્રશ્ય જોતા હોય દૂરબીનથી એવી રીતે. છતાં એને અંદરથી એવી અહેસાસ નથી થતો કે જે બંધારણના કારણે તેઓ કલેક્ટર બન્યા છે, એ જ બંધારણની ખુલ્લેઆમ મજાક મસ્તી ચાલી રહી છે, ખુલ્લેઆમ એનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. મશ્કરી કરી દીધી આખી ચૂંટણી પ્રક્રિયાની 4 લોકોએ ભેગા મળીને. તો કલેક્ટર પાસેથી, એટલે કે સરકાર, કલેક્ટર એટલે સરકાર, આપણે શું આશા રાખવી હવે?
આમાં સૌથી મોટો પ્રશ્ન કે લોકતંત્રની મજાક બની, એના ધજિયા ઉડ્યા, લીરા ઉડ્યા, તો એમાં સૌથી પહેલા હિસ્સેદાર તમારા સાથી પક્ષ કોંગ્રેસને શું કામ ન માનવી? કેમ કે ઉમેદવાર પસંદ કર્યા જ્યારે આપણે કોઈનું ડીએનએ નથી જાણતા હોતા, એ બધું બરાબર, પરંતુ સુરતના કોંગ્રેસના સંગઠનના લોકો પણ કહેતા હતા કે થોડું બેકગ્રાઉન્ડ ચેક કર્યું હોત તો ઓટોમેટિક સમજાઈ જતું કે નિલેશ કુંભાણી શું કરી શકે છે. એવું પણ કહેવાયું કે ભારતીય જનતા પાર્ટી તો જિલ્લા પંચાયતમાં ફોર્મ ભરાવાનું હોય તો એની લીગલ ટીમ જઈને બધું ચેક કરે છે. ટેકેદારો વગર ઉપર ચડતા નથી, તો ટેકેદારને નીચે રાખીને જઈ રહ્યા હતા ત્યાં સુધી ખબર ન પડી. તો દરેક વખતે દોષનું ઠીકરું ભારતીય જનતા પાર્ટી પર ફોડી દેવાનું કે ભાઈ એ લોકો ખરીદીને લઈ ગયા, પણ ખરીદવા માટે તત્પર, સામેથી કમળ આપવા માટે જે લોકો તત્પર છે એ લોકોની જવાબદારી નથી બનતી. બને છે એ વાત એ સાચી છે. હું તો ખોટો બચાવ કોઈનો કરવા માંગતો નથી. જવાબદારી છે. આપણે એક રાજકીય પક્ષ લઈને બેઠા છીએ તો કેટલીક નાની નાની બાબતોની કાળજી રાખવી એ આપણી બહુ બહુ મોરલ રિસ્પોન્સિબિલિટી છે, એક બહુ સામાન્ય જવાબદારી છે. તો એ બને છે, એમાં મારે કઈ બચાવ નથી કરવાનો. પણ અહીંયા ભાજપ ઉપર દોષ શા માટે છે હું તમને કહું. તમે તમારી વાતમાં કીધું કે ભાજપ વાળા તો એવા ફાકા ફોજદારીઓ કરે છે કે એક જિલ્લા પંચાયતનું ફોર્મ ભરાતું હોય તો એ ભાજપ વાળા ખૂબ ચેક કરે ને ક્રોસ વેરીફાઈ કરે ને એક એક સ્ટેપ ઉપર ચેક કરે ને એટલી કાળજી રાખે. કશું કઈ કંકોડા એવો કાળજી રાખતું નથી. પરસોત્તમ રૂપાલાના ફોર્મમાં પેલા અપક્ષ ઉમેદવારે 45 વાંધાઓ બતાવ્યા. કેમ ભાજપના તે સરકાર દ્વારા સંચાલિત કલેક્ટરે વાંધા ધ્યાને ન લીધા? કેમ એ વાંધા ઉપર સુનાવણી ન થઈ? વાંધા તો અમે અગાઉ ભૂતકાળમાં કેટલી વખત લીધા છે. એટલે વાત એવી નથી કે ભાજપ વાળા બહુ શાણી રીતે કામ કરે છે, ચીવટથી કામ કરે છે, ચોકસાઈથી. એમાંય હજારો ભૂલો છે, પણ એ સત્તામાં છે એટલે એની ભૂલો દેખાતી નથી. આ પક્ષે જેમણે કાળજી રાખવાની હતી, ટિકિટ આપવાથી લઈ ફોર્મ ભરાવાથી લઈને, એ તો ચૂક જ છે. એનો કોઈ બચાવ નથી કરવાની જરૂર. પણ ભાજપ જેવા જે સત્તામાં બેઠેલા, હવે હું તમને એક બીજો દાખલો કહું કે આજ તમિલનાડુમાં બીજા પક્ષની સરકાર છે, પશ્ચિમ બંગાળમાં બીજા પક્ષની સરકાર છે. ત્યાંના કલેક્ટરો ત્યાંની સરકારના કંટ્રોલમાં કામ કરે છે. કાલે ત્યાંની સરકારો ત્યાંના કલેક્ટરો ઉપર દબાણ ઉભું કરે કે કોઈ પણ રીતે એન કેન પ્રકારે એ કલેક્ટરોને મેનિપ્યુલેટ કરી નાખે ને ત્યાંના કલેક્ટરો ભાજપનું ફોર્મ આવી રીતે રિજેક્ટ કરી દેશે, તો આપણે શું લોકતંત્રની મજાક બનતી જોવા કે નહીં? આજે ભાજપ એમના કલેક્ટરોનો દુરુપયોગ કરે છે, કાલે બીજી પાર્ટી એમના કલેક્ટરોનો દુરુપયોગ કરશે, તો જનતાએ ક્યાં જવાનું? આ લોકશાહીને જાળવી રાખવાની, સરકારી વ્યવસ્થાને જાળવી રાખવાની જવાબદારી તો ભાજપ વાળાની છે. ભાજપની સરકારના કલેક્ટરો આવું બાયસ કામ, પક્ષપાતી કામ કેમ કરે છે? બીજું, નિલેશ કુંભાણી અને જે કાંઈ તમે કીધું એ ફોલ્ટમાં જ છે. હું તો એક સેકન્ડ માટે કોઈ બચાવ કરવાનો કોઈ મતમાં નથી. નિલેશ કુંભાણીએ પહેલે દિવસે આવી ત્યાં અને એવી એક ફરિયાદ આપી લેખિતમાં ચૂંટણી અધિકારીને કે મારા ટેકેદારોનું અપહરણ થઈ ગયું છે. પછી એને એવી ને એવી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપી કે મારા ટેકેદારોનું અપહરણ થયું છે. અપહરણ થયું છે કે નથી થયું એ આજ દિવસ સુધી કોઈએ ચેક કેમ ન કર્યું? અને જો નિલેશ કુંભાણીએ અપહરણ થયા જેવી બાબતની ગંભીર વિષયની ખોટી ફરિયાદ આપી હોત તો અત્યાર સુધીમાં નિલેશ કુંભાણીને પકડીને જેલમાં પૂરી દેવો જોઈતો હતો પોલીસે, ખોટી ફરિયાદ આપવા બદલ. અને એની ફરિયાદ સાચી હોત તો જેણે અપહરણ કર્યું છે એમને પકડવાની જરૂર હતી. એટલે કોઈ ભાજપ વાળા કોઈ બહુ સત્યવાદી લોકો છે અને બહુ એટલા મહાન માણસો છે અને અમે કારણ વગરના એમને ટીકા ટિપ્પણી એવું કઈ નથી. એમની ડાળમાં કઈક કાળું નથી, આખી ડાળ જ કાળી છે. ભાજપ વાળાના હાથ કાળા છે. મને એમ કહો કે અપહરણની ફરિયાદ આપી એની તપાસ કેમ ન થઈ? અને સુરતની ક્રાઇમ બ્રાન્ચ અપક્ષ ઉમેદવારને વડોદરાથી કેમ પકડીને લાવી? તમને જે ફરિયાદ ઓફિશિયલી આપવામાં આવી છે એમાં તપાસ નથી કરતા, પણ એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચાવવા માટે ક્રાઇમ બ્રાન્ચ કામે લાગી ગઈ. તો આ સવાલ ભાજપને નહીં પૂછીએ તો કોને પૂછીશું? ઓકે, સુરતમાં દર વખતે મોટા ભાગના કિસ્સાઓમાં આ પ્રકારના પોલિટિકલ ડ્રામા કેમ સામે આવતા હોય છે વારંવાર? એટલે ઉદાહરણ તરીકે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો જતા રહે, પાછા થોડા ટાઈમ પછી પાછા આવી જાય. ત્યાં ભાજપમાં જઈને એવું કે આમાં આપવાળા બહુ ખરાબ હતા, આપમાં આવીને કે ભાજપ વાળા છેતરીને લઈ ગયા હતા. એના પહેલા તમારે 22ની ચૂંટણીમાં પણ કંચન જરીવાલા છે, અચાનક ગાયબ થઈ જાય, બૂમાબૂમ થઈ જાય કે અપહરણ થઈ ગયું છે, પોતે જ હાજર થઈ જાય ને પછી કે ખુશીથી પાછું લઈ રહ્યો છું. આ પ્રકારના રાજકીય સ્ટન્ટ કેમ સામે આવે છે વારંવાર? આમ તો બેન કોઈ માણસ પેલા ગાયબ થઈ જાય ને પછી હાજર થઈ જાય ને ત્યારે બિહાઇન્ડ ધ કર્ટેન, પડદા પાછળનું સત્ય તો કોણ નથી જાણતું હતું. પણ છતાં આપણે બધાએ એક સૌજન્યતા સાથે બોલવું પડે છે. આપણે જાણીએ છીએ, આપણને ખબર છે કે આપણા ઉમેદવારનું અપહરણ થયું છે, ભાજપ વાળા ઉઠાવી ગયા છે, છતાંય
આપણે એવું નથી બોલી શકતા કે ભાજપ વાળા ઉઠાવી ગયા છે, નહીતર આ જે કિડનેપ કરી ગયા હોય એ જ એવું કે ભાઈ પુરાવો લાવો. એટલે કેટલીક વસ્તુનું કડવું સત્ય આપણી નજર સામે હોવા છતાંય આપણે નથી બોલી શકતા. પણ હા, હમ. એ વસ્તુ જરૂર ધ્યાને લેવા જેવી છે કે સુરતમાં જ આવું કેમ થાય છે. એનું હું તમને કારણ આપું કે સુરતમાં સી.આર. પાટીલ પોતે સુરતમાં રહે છે અને અત્યારે તો આખું ગુજરાત જાણે છે કે આમ જોઈએ તો ભાજપ અને સરકાર ને બધું સી.આર. પાટીલ છે, વન મેન શો છે. સુપર સીએમ સી.આર. પાટીલ છે, સુપર ગૃહમંત્રી તે સી.આર. પાટીલ છે, બધું સી.આર. પાટીલ છે. આખું ગુજરાત જાણે છે, એમાં કઈ નવાઈની વાત નથી. ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં જ સુરતમાં રહે છે. એ સિવાય બીજા ઘણા બધા નાના મોટા મંત્રીઓ ત્યાં રહે છે. એટલે કે ભાજપનો અને ગુજરાતની સરકારનો ટોટલ કમાન્ડ એન્ડ કંટ્રોલ ક્યાંક ને ક્યાંક સુરતમાં ગણી શકાય. તો સુરતમાં પોતપોતાની ફાઇલો પાસ કરાવવા વાળી એક ગેંગ છે. આ ગેંગને રોજ જાગીને કોઈ સરકારી જમીન કે કોઈ બીજાની જમીનો પચાવી પાડવી, પોતાની જમીનો ક્લિયર કરાવવી, ખૂણામાં કોર્નરના પ્લોટ મેળવી લેવા રિઝર્વેશનની જમીનમાંથી, પોતાની જમીન દૂર હોય તો એ દૂરની જમીન બીજાને આપી અને સરકારી જમીન કોર્નર વાળી રોડ ટચ લઈ લેવી. આવા અનેક અનૈતિક કામો માટે રોજ સી.આર. પાટીલની કે હર્ષ સંઘવીની જરૂર પડે એવી એક ગેંગ છે, આ ટોળકી છે. હું આજે બહુ ચોખ્ખી રીતે કહું છું, આ બધું થયું છે ભાજપ દ્વારા જ, પણ પાટીલના કહેવાથી થયું છે એવું હું નથી માનતો. આજે ગેંગ છે સી.આર. પાટીલને કે હર્ષ સંઘવીને સારું લગાડવા માટે, ભાજપ વાળાની નજરમાં સારા દેખાવા માટે, પોતાના ઘરના ભ્રષ્ટાચારના રૂપિયા રોકીને, પોતાને કહેવાય ને સુઓ મોટો કોગ્નિઝન્સ લઈને પોતે પોતાની જાતે જ બધું મેનેજ ને મેનિપ્યુલેટ કરવા લાગી જાય છે. અને જયારે એ સક્સેસ જાય તો સી.આર. પાટીલની ઓફિસે જાય, સાહેબ મેં જે નથી કહેતો સરદાર શાબાશી દેગા, આ એના જેવી વાત છે. બધી જ વસ્તુ હર્ષ સંઘવી કે સી.આર. પાટીલ નથી કહેતા, પણ નીચે જે આખી ફાઇલ પાસ ગેંગ છે, એ ગેંગ પોતાની જે 2 નંબરની આવક છે એ આવી રીતે તોડફોડ કરવામાં અને પાટીલને અને હર્ષ સંઘવીને સારું લગાડવા માટે સતત આવા કૃત્યો કર્યા કરે છે. નાની નાની વસ્તુમાં મેનિપ્યુલેટ કર્યા કરે, ઉશ્કેર્યા કરે. અને સામા પક્ષે પણ ભૂલ છે. હું બચાવ કરવાનો નથી, જે સત્ય છે એને સ્વીકારીને હાલવાનું છે કે એક વસ્તુ તો દેવાંશીબેન એ ખરેખર દુઃખનો વિષય છે કે રાજનીતિના જાહેર જીવનમાં લોકોનું કોઈ સ્ટાન્ડર્ડ જ નથી વધ્યું. એ બહુ જ મોટો ગંભીર દુઃખનો વિષય છે. કોઈ નેતાનું કોઈ સ્ટાન્ડર્ડ નથી. ચાલુ ફોને અત્યારે હું શું બોલું છું, કાલે શું કોઈ બોલશે એનું કોઈ અનુમાન નથી લગાવી શકતું. તો આ હજારો લોકો એક સ્ટાન્ડર્ડ લેસ, મોરલ લેસ, એમની કોઈ જવાબદારી ન હોય, જાણે એમને પડી ન હોય, એવા પ્રકારની એક વ્યવસ્થા બની ગઈ છે. અને બધા એનો ફાયદો શોર્ટ ટાઈમ ફાયદો ઉઠાવવાની કોશિશ કરી રહ્યા છે. તો એ એક મર્યાદા છે, લોકશાહીનું એક દૂષણ છે. હવે એ દૂષણને તો લોકો જ દૂર કરી શકશે જાગૃતિ લાવીને. હા, અને સત્તા પરનો ભરોસો તૂટે તો ઘણીવાર વિપક્ષને સધિયારો દેતું હોય છે જનતાને. અહીંયા તો એમના પરથી એ ભરોસો તૂટી જાય તો જનતા ક્યાં જાય એ બહુ મોટો પ્રશ્ન છે. ભૂપત ભાયાણી વિશે પણ વાત કરવી છે. એમનું સ્ટેટમેન્ટ બહુ ચર્ચામાં છે. રાહુલ ગાંધી પર એ બોલ્યા. મારો પ્રશ્ન એ સંદર્ભે તમને પણ એ છે કે જ્યારે એ સુરતમાં કોઈ છોકરીની સાથે ઓયો રૂમમાં જાય છે ને એના વિડીયો સામે આવે છે તો તરત જ નેતાઓ જે તે સમયે બચાવવા માટે આવી ગયા હતા. એમને બચાવમાં ઉતર્યા. નેતા જ્યાં સુધી તમારા પક્ષમાં છે અને તમને એવું લાગે છે કે ટકી જશે ત્યાં સુધી છેક સુધી એનો બચાવ કરવામાં આવે છે. ભલે એનું મૂળ ચરિત્ર એ જ છે, તમને ખબર હોય, તમને એ પણ ખબર હોય કે આજે નહીં તો કાલે જવાના જ છે, તો એ છેક સુધી તમારામાં છે તો બચાવવાની કોશિશ કરવાની. ને જેવા ત્યાં જાય એટલે પછી એવું કહેવાનું કે એ તો નેતા જ એવો છે. તો એ કેવી રીતે જસ્ટિફાય થઈ શકે? નહીં, જો ભૂપતભાઈની પર્ટિક્યુલર વાતમાં તો એવું કહીશ કે અમે કોઈ બચાવ નથી કર્યો એ વખતે. મારું કે કોઈનું તમે બચાવ કરતું કે ના એ બહુ સજ્જન માણસ છે, શરીફ છે, આવું કઈ નથી બન્યું, એવું કોઈ સ્ટેટમેન્ટ અમારું તમને ક્યાંય જોવા નહીં મળે. ભાજપ ફસાવ્યા છે એવા સ્ટેટમેન્ટ આવ્યા છે. હા, હું એનો જવાબ આપું. ઠીક છે, ભાજપે ફસાવ્યા છે એ વાત અલગ છે, પણ એ બહુ સજ્જન છે, શરીફ માણસ છે, સારો માણસ છે, ને ક્રાંતિ કરવા ગયા હતા ને આવી સીડી ઉતરી ગઈ, એવું અમે કઈ કર્યું નથી. રાજકારણમાં આપણે છીએ અને ખાસ કરીને ભાજપ જેવા એકદમ નિમ્ન કક્ષાની માનસિકતા ધરાવતા પક્ષ સામે લડીએ છીએ તો કેટલીક વસ્તુઓ જગ જાહેર છે કે આ લોકો, અંગ્રેજીમાં શબ્દ છે કેરેક્ટર અસાસિનેશન, આજ ભાજપ વાળાએ હાર્દિક પટેલની સીડી બનાવી, આખી દુનિયાને બતાવી અને પછી એ ભાજપમાં લઈ લીધો. તો કેટલીક વખત ખરેખર ઈરાદાપૂર્વક સામેવાળા નેતાને તોડી પાડવા માટે, ખરાબ ચિતરવા માટે, લોકોની નજરમાંથી. એ સીડીમાં હાર્દિક પટેલ તો હતા ને એ છોકરી સાથે, આમાં ભૂપત ભાયણી હતા ને ત્યાં. તમે સમજો કોઈ તમને લલચાવે છે અને તમે જતા રહો છો ત્યાં, તો એ તો તમારા ચરિત્રનું સ્તર બતાવે નહીં છે. નહીં તો નહીં નહીં, ખુલ્લા લલચાવે ને કોઈ જાય એવું નથી. દરેકની એક વ્યક્તિગત લાઈફ છે. અમે તો કોઈ પણની અંગત જીવનની બાબત હોય
અમે એવું માનવા વાળા માણસ છે કે અંગત જીવનને રાજકારણની અંદર ઉછાળી અને કોઈના ચારિત્ર ઉપર આંગળી ઊંચી કરવાનો કોઈને હક નથી. દરેક વ્યક્તિનું સર્જન ઈશ્વરે કર્યું છે, તો દરેકની અંદર દરેક પ્રકારની લાગણીઓ ભરેલી છે. એ પોતાના વ્યક્તિગત જીવનમાં શું ખાય છે, શું પીવે છે, ક્યાં જાય છે, ક્યાંથી આવે છે, કેટલા વાગે સૂવે છે, કેટલા વાગે જાગે છે, આ બધી વસ્તુને જો રાજકારણની અંદર જાહેરમાં લાવી અને ઉછાળવાનો મુદ્દો જો ભાજપ બનાવતું હોય અથવા કોઈ પાર્ટી બનાવતી હોય તો એ તો ખોટી વાત છે. અમે તો એનો બચાવ કરીએ ને કે ભાઈ કમસે કાલ સવારે ગોપાલ ઇટાલિયા કેટલા વાગે ઊંઘે છે, કેટલા વાગે જાગે છે, અડધી રાત્રે ક્યાં જાય છે, એ ભાજપ વાળા જાણવાની, જોવાની, ગામને બતાવવાની જરૂર નથી. તો એટલા પૂરતો બચાવ તો દરેક નેતાનો, ભાજપના નેતાનો થવો જોઈએ. કાલ ભાજપના બધા જ નેતાઓ ગિફ્ટ સિટીમાં જઈને દારૂ પીવે છે કે નથી પીતા, એ મારે શું કામ જોવા જવું જોઈએ? ગિફ્ટ સિટીમાં જઈને પીતા હોય તો ભલે પીવે, અને કદાચ મેં એને પીતા જોઈ લીધા હોય તો મારે એમનો દારૂ પીતો વિડીયો ભાજપના મંત્રીનો ઉતારીને ગામને બતાવવાની જરૂર નથી. એ ભલે પીવે. એમનો તો કહેવાનો એટલો જ પ્રશ્ન છે કે હા, કોઈ માણસ ક્રૂર હોય, હિંસક હોય, અનૈતિક હોય તો એ વસ્તુ સામે આવવી જોઈએ. પણ વ્યક્તિગત જીવનની બાબતો ઉછાળીને બહાર ગઈ વિધાનસભાની ચૂંટણીમાં આજ ભાજપ વાળાએ મારા પપ્પાનો વિષય જોરશોરથી ઢોલ વગાડી નાખા કતાર ગામમાં ઉછાળ્યો. મારા મમ્મી અને પપ્પાનું છૂટું થઈ ગયું છે, એ જગ જાહેર વસ્તુ છે, અને તો મારી સમજણ નહોતી બની તે દિવસે છૂટું થઈ ગયું છે. હું તો બાળક હતો ત્યારે. એ વસ્તુને તમે 2022ની વિધાનસભાની ચૂંટણીનો મુદ્દો બનાવો ભાજપ વાળા, તો કેટલું વ્યાજબી છે? મારા મમ્મી અને પપ્પાએ શું નિર્ણય લીધો એ મારા હાથમાં ન હોય, છતાં એ વિષયને ભાજપ વાળાએ આખા કતારગામમાં વિષય બનાવ્યો અને ચૂંટણીમાં મારા વિરુદ્ધ ખૂબ બદનામી થાય, બદનક્ષી થાય એવું કામ કર્યું. ઠીક છે, તો અમે એટલા પૂરતો બચાવ કરીએ છીએ કે વ્યક્તિગત જીવન અને પારિવારિક જીવનની વાતો સમાજની વચ્ચે ઉછાળી અને કોઈ સામેવાળા માણસને મનોબળ તોડવાનો, એનો આત્મવિશ્વાસ ડગાવવાનો કે એનું ચારિત્ર ઉપર ઘા કરવાની કોશિશ કોઈ પાર્ટીએ ન કરવી જોઈએ. પછી મારી પ્રવૃત્તિ જ અધમ પ્રકારની પ્રવૃત્તિ હોય તો એ તો આપમેળે સામે આવી જવાની છે. એમાં કોઈએ કોઈ કોશિશ કરવાની જરૂર નથી. આજ ભાજપ વાળા છે, એમના કાંડ અને કૌભાંડ આપમેળે જનતામાંથી સામે આવે છે. અમે તો કઈ નથી વિડીયો બનાવીને લાવતા. એમની માનસિકતા અધમ છે, તો આપમેળે બહાર આવી જાય છે, જનતામાંથી બહાર આવી જાય છે. તો એના માટે કોઈ કોશિશો કરવાની જરૂર નથી. હાર્દિકની સીડી બનાવવાની જરૂર ભાજપે નહોતી. હાર્દિકની અંદર કોઈ ખરાબ વાત હોત તો આપમેળે આવી જતે બહાર. આખો જે ઘટનાક્રમ થયો એમાં કશું જ ઓથેન્ટિક નથી, પરંતુ છતાંય ચર્ચાઓ એવી થઈ કે અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવીયનું જવું, હાર્દિક પટેલ સાથેનું કનેક્શન, આ બધું જ એક સાથે પાટીદાર અનામત આંદોલન સાથેનું સંકળાયેલું સામે આવ્યું. તમે પણ એ સમયે જે તે સમયે આંદોલન સાથે જોડાયેલા હતા. શું આ લાઈન દોરી કનેક્શન હોઈ શકે છે? તમે શું માની રહ્યા છો? આમાં છે ને બેન, એવું છે કે કોઈ પણ XYZ ઘટના બને ને એટલે એને આગળ કે પાછળ કલાક પહેલા કે 2 કલાક પહેલા, 2 દિવસ પહેલા જે કઈ બન્યું ને એને યારે જોડીને જોવામાં આવે. અલ્પેશભાઈ અને ધાર્મિકભાઈ રાજીનામું આપ્યું તે દિવસે અમિત શાહ ગુજરાતમાં, અમદાવાદમાં રોડ શો હતો. તો ફેસબુક પર ઘણા ચાણક્યોએ લખી નાખ્યું કે ભાઈની એન્ટ્રી થઈ ગઈ છે અને જોવો વિકેટ પડી ગઈ. અરે શું લેવા દેવા છે? પેલા માણસ દેશના ગૃહમંત્રી છે, આટલી મોટી રાજકીય જવાબદારી છે. હું કે અલ્પેશભાઈ, ધાર્મિકભાઈ ધારાસભ્ય નથી. કઈ અમારી કોઈ અમિત શાહ ની કમ્પેરમાં અમારી કોઈ પોલિટિકલ એવી નથી કે અમિત શાહ આવે અને પાર્ટી તોડીને લઈને જાય. છતાંય તો આવી વાહિયાત વાતો હંમેશા ચાલતી રહેવાની છે કે એક ઘટનાને બીજી ઘટના સાથે જોડી અને પોતે બહુ મહાન ચાણક્ય છે એવું બતાવવાની કોશિશ કેટલાક લોકોને કરતા હોય. અને જ્યારે કોઈ ઘટના બને એટલે પહેલી, બીજી, ચોથી ફેસબુક પોસ્ટ જે લોકો પહેલા મૂકી દે, પછી એ કોપી પેસ્ટ થઈને આખા ગામમાં ફેલાઈ જાય. વાતમાં કોઈ દમ હોતો નથી. એકચ્યુઅલમાં મેં તમને કીધું એમ એક ફાઇલ પાસ કરાવવા વાળી ગેંગ છે, એ જ આ બધું કરે છે. આની અંદર મોટા નેતાઓને કોઈ ટાઈમ હોતો નથી, કોઈને એટલી પડી નથી હોતી. એમની પાસે એટલા બધા વિષયો હોય છે, એટલું બધું કામ હોય છે કે બધી જ વસ્તુમાં ફોકસ નથી કરી શકતા. પણ આ જે ફાઇલ પાસ ગેંગ હોય છે એ નવરી હોય છે, એને કાંઈ કામ ધંધો જ નથી હોતો. એને તો CR પાટીલની નજરમાં સારા થવા માટે ગમે ત્યાંથી એક માણસને ફસાવીને, તોડાવીને, ડરાવીને, લલચાવીને કે પોતાના ખિસ્સામાંથી 1 કરોડ રૂપિયા ખર્ચીને પકડીને લઈ જાય CR પાટીલની ઓફિસે, સાહેબ મેં આ કાંડ કર્યો છે. એટલે સરદાર શાબાશી આપે, બોલ બેટા કયો પ્લોટ તારા નામે કરી દઉં, અને થઈ જાય કોર્પોરેશનના સરકારી પ્લોટ એક ફાઇલ વાળાના નામે. બાકી કઈ આણે ખેલ પાડી દીધો ને આણે વિકેટ પાડીને આણે ઓપરેશન. અરે ભાઈ શેના ઓપરેશન? કઈ તમે MBBS છો? આ તો બધું છપાઈને આવે, ફલાણા ભાઈએ ઓપરેશન પાર પાડ્યું ને. એટલે કશું ઓપરેશન નહીં ભાઈ. લાલચનો ડરનો વેપાર છે. એ ચાલશે, જનતા જાગૃત થશે તો અટકી જશે.
સુરતમાં કેમ નેતાઓ ટકી નથી શકતા? અલ્પેશ કથિરિયા કે ધાર્મિક માલવીય જ્યારે આવ્યા ત્યારે તો વાજતે ગાજતે ભાવનગરમાં બહુ સરસ સ્વાગત થયું હતું. એ રેલી તો મને યાદ છે, હજારો માણસો જોઈ રહ્યા હતા. એ લોકો એક્ઝિટ થાય તો કેમ આ બધું શું કામ થાય છે? ટકી કેમ નથી શકતા નેતાઓ આમ આદમી નહીં, પાર્ટી? સુરતમાં નેતા નથી ટકતા એવું તો કહેવાય જ નહીં. આ ગોપાલભાઈ ઇટાલી આ રહ્યા તમારી સામે, સુરત થી જ હમ, છે. કેવી રીતે નથી ટકતા? તો એવું કઈ નથી, સંઘર્ષનો રસ્તો છે દેવાંશીબેન. ઘણી વખત કેવું થાય કે આપણે દૂરથી જોઈએ ને તો બધું બહુ આમ આકર્ષક લાગે. દૂરથી જોઈએ ને તો ડુંગર બહુ રળિયામણો લાગે, પણ એ ડુંગર ચડવો હોય ને તો ફીણ આવી જાય, પરસેવો નીતરી જાય, ચપ્પલ તૂટી જાય અને એમ થઈ જાય કે નથી જવું. તો આ રાજકારણના ફિલ્ડમાં બધાને ધારાસભ્ય બનવું છે, ગાડી ઉપર એમએલએ ગુજરાત લખાવીને ફરવું છે. કોઈ એવો માણસ નહીં મળે એમ કે ના ભાઈ મને નથી એવું ફરવું. બધા એમએલએ ગુજરાત ને મેમ્બર ઓફ પાર્લામેન્ટ ને લેટર પેડ ઉપર આમ ખચ કરતી સહીઓ કરવી છે, આગળ પાછળ બે જણા ફરે એવી લાઈફ બધાને જોઈતી છે. પણ એ લાઈફ મળે ત્યાં સુધી જે કઈ સંઘર્ષ કરવો પડે, પરસેવો પાડવો પડે, ધોકા ખાવા પડે, ગાળો ખાવી પડે, અપમાન સહન કરવા પડે, પાર્ટીની અંદર પણ તિરસ્કાર સહન કરવો પડે, એવું કરવાની કોઈની તૈયારી નથી. હમણાં જો અડધી મિનિટમાં કોઈ આવીને એમ કે રાજ્યસભાનો સાંસદ બનાવવું તો 4000 લોકોની લાઈન લાગશે. પણ હમણાં એમ કહેવામાં આવે કે ભાઈ તમારે આંદોલન કરવાનું છે, ગાંધીનગર કમલમનો ઘેરાવ કરવાનો છે, તો તાવ આવી જાય છે. એટલે આ ઘટના કોઈ વ્યક્તિ માટે નથી. ખાસ કરીને ગુજરાતમાં બનવું બધાને બધું છે, પણ કોઈએ સંઘર્ષ નથી કરવો, એટલો પરસેવો નથી પાડવો, એટલી યાતના સહન નથી કરવી, આગમાં તપીને સોનું નથી બનવું, સીધું સોનાનું બિસ્કિટ બનીને શોરૂમમાં ગોઠવાઈ જવું છે. તો એવું તો થવાનું નથી. છેલ્લો પ્રશ્ન, ગુજરાતની 26 લોકસભામાં તમે 25 લોકસભા ઇનફેક્ટ તમે પ્રચાર કરતા હશો અલગ અલગ જગ્યાએ. ખાસ તો ભરૂચ અને ભાવનગરમાં તમારી અપેક્ષાઓ શું છે અને કોંગ્રેસની કઈ બેઠકો તમે આશાસ્પદ માની રહ્યા છો? ભરૂચ, ભાવનગર અને ઇન્ડિયા ગઠબંધનની તમામ સીટો ઉપર અમારી ખૂબ મોટી આશા છે, અને આશા હવામાં નથી, મહેનતના આધારે આશા છે. ઘણી બધી સીટો ઉપર ખરેખર ખૂબ માઇક્રો મેનેજમેન્ટથી કામ થઈ રહ્યું છે. બુથ લેવલનું કામ થઈ રહ્યું છે, જિલ્લા પંચાયત સ્તર ઉપર કમિટીઓ બની અને પ્રચારનું કામ પણ બહુ વ્યવસ્થિત થઈ રહ્યું છે. તો હું નામ નહીં લઉં, કેમ કે એ પછી એ અલગ ચર્ચાનો વિષય બની જાય કે આ સીટ કેમ ને આ કેમ નહીં ને. પણ ઘણી બધી સીટો ઉપર ખરેખર સારું મેનેજમેન્ટ થઈ રહ્યું છે, ખરેખર સારો પ્રચાર થઈ રહ્યો છે, કાર્યકર્તાઓમાં પણ ખરેખર એનર્જી જોવા મળે છે. ઘણી સીટો ઉપર, બધી સીટની વાત નથી કરતો, પણ ઘણી સીટો ઉપર કાર્યકર્તામાં ઉર્જા જોવા મળે છે, પોતાના નેતાને જીતાડવા માટેનું જનૂન જોવા મળે છે. સામે ઉમેદવારોમાં પણ કંઈક કરી બતાવવાનું, ભાજપને હરાવી બતાવવાની ઉર્જા જોવા મળે છે. તો ઘણી એવી સીટો છે કે જ્યાંથી આ વખતે સારો સંદેશ મળી શકે એમ છે. ભાવનગર અને ભરૂચ તો છે જ એમાં આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા તરફથી, અને આ વખતે ગુજરાતથી જ ભાજપની હારવાની શરૂઆત થશે એ વાત પાક્કી છે. ઓકે, જીતવાની શરૂઆત તો સુરતે કરી આપી છે. હવે હારવાની બેઠક તમે ક્યાં લઈ જાઓ છો એ સમય પર છોડીએ છીએ 4મી તારીખ માટે. થેન્ક યુ સો મચ ગોપાલભાઈ, તમે થેન્ક અમારી યુ. સાથે જોડાયા, ચર્ચાનો હિસ્સો બન્યા.